How is food? Nice? Very nice. Yeah. Where are you from? Here? UK? Porto. You always come here somewhere sometime. તો આપણે આ સુનિલભાઈની દુકાનેથી આપણે ઉપર સુનિલભાઈ શું છે ઉપર કિચન 26 છે ત્યાં ફેમિલી બાર એન્ડ રેસ્ટોરન્ટ છે ફેમિલી બાર ને રેસ્ટોરન્ટ અને આ છે ગુજરાતી ફૂડીઝ એ સુનિલભાઈનું છે અને અહીંથી ઉપર જાય એટલે તે ભાઈનું શું નામ છે નિલેશભાઈ ક્યાંના છે એ દમણના છે અને વેજ નોનવેજ બે રાખે વેજ નોનવેજ રેસ્ટોરન્ટ અને બાર છે ચાલો આપણે જઈએ મુલાકાત લઈએ શું બનાવ નિલેશભાઈ તો તમે ઓનર છો ને વાહ ભાઈ વાહ તો શું બનાવે છે ભાઈ ફ્રાઈ રાઈસ ફ્રાઈ રાઈસ તમે ખુદ બનાવો યસ વાહ ભાઈ નિલેશભાઈ એના ઓનર છે અને ક્યાંના છો તમે અમે દમણ દમણ વાહ ભાઈ દમણના છે અને જો આ રીતના મસ્ત મસ્ત ફૂડ બનાવે છે પોતે જ જાતે જ બનાવે અને ઓરાइट ये क्या हो रहा है भैया नॉन वेज भी है ना चिकन बर्गर वगैरह नॉन वेज भी बनावे છે વેજ લોલીપોપ છે એ ચિકન લોલીપોપ છે વેજ ચિકન લોલીપોપ અચ્છા ચિકન લોલીપોપ આ કસ્ટમરના છે કે ના કસ્ટમર પેલા ઓર્ડરમાં અરે વાહ અરે નોનવેજ બી રાખે છે બધા નોનવેજ જે ખાતા હોય આ શું છે આપણી તંદૂર ચિકન છે લોર ચિકન યસ અંદર મૂકેલું છે નાન અચ્છા ઓકે આ વ્હાઈટ સોસમાં ચિકન છે અચ્છા જો કોઈ નોનવેજ ખાતા હોય એના માટે બી છે અહીંયા અને બહાર ને રેસ્ટોરન્ટ બંને છે કાર્મોસ ચિકન છે આપણી અચ્છા કાર્મોસ યસ તો નિલેશભાઈ જો અત્યારે બીજી છે બહુ જ કેમ કે સાંજેથી ઓપન કરે છે અને કિચન 26 ને યસ ને તમે કેટલા વાગે 5 વાગે ઓપન કરો ને 5 o'clock yeah 5 o'clock એવરી ડે 5 till રાતના 11 o'clock last 11 Friday Saturday Sunday 11:30 last of the 12 o'clock 11 અને વેજમાં શું બનાવો વેજમાં પનીર બટર મસાલા પનીર ટીકા મસાલા બધું અને પ્રાઇસ પનીર બટર મસાલાના આપણા 10 પાઉન્ડ છે કેટલા 10 પાઉન્ડ 10 પાઉન્ડ આ આપણી ચંકી ચાટ છે એ શું વેજ આવે વેજીટેબલ ચણાનું બને ચણાનું ચંકી ચાટ ચંકી ચાટ વાહ ભાઈ આમાં તો સ્પ્રિંકલ થશે ચાટ મસાલા એટલે આ પેલું છે કે
આટલું. મેન કોર્સ નથી ને? ના સ્ટાર્ટર Starter. સ્ટાર્ટર સ્પ્રિંગ પ્લસ ચાટ મસાલા ઓકે. એમાં જશે થોડું કોરિયન્ડર કોરિયન્ડર. વાહ ભાઈ વાહ. હવે મેં પનીર બટર મસાલા બનાવું છું હા, બનાવો બનાવો. તો નિલેશભાઈ પનીર બટર મસાલા બનાવે છે, આપણે ફ્રેશ જ બનાવીને દેખાડે છે. શું શું આવે નિલેશભાઈ કહેતા આ જજો. ફર્સ્ટ ઓઇલ ગયું ઓઇલ ને? આ થોડું ગાર્લિક નાખ્યું છે ગાર્લિક ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર હો તડકો માર્યો. બાકી તમે ઇન્ડિયાની જેમ જિંજર ગાર્લિક જિંજર ને ગાર્લિક આ એવું નહીં ગયું? ચીલી ચીલી. ઓકે હવે પનીર કટિંગ કરેલું છે ઓકે. આપણું પનીર છે પનીર. ઓકે, તો આ પનીર. હા, પનીર બી આપણે મલાઈ પનીર વાપરતા છે તમને બતાવું અચ્છા. આ આપણી ગ્રેવી છે એ ગ્રેવી. અચ્છા. આ બતાડું? આ આ મખની મલાઈ પનીર. ખાઓ. અને આવ્યું ક્રીમ. આ શું? બટર પનીર મસાલો. પનીર બટર મસાલા પનીર બટર મસાલા. આમાં થોડું ક્રીમ નાખવામાં આવે સોરી બટર. બટર ઓકે, બટર આવી ગયું, ક્રીમ આવી ગયો અને પનીર. અને ઈ પેલી કસૂરી મેથી આવે. કસૂરી મેથીનો ટેસ્ટ આપણે ડિફરન્ટ આવે ને કા? યા વાહ ભાઈ વાહ. અને પનીર જે વાપરે છે મલાઈ પનીર આ પનીર અહીંયા બહુ સારું આવે છે, ડેરી ફ્રેશ છે ને, મલાઈ પનીર. વાહ ભાઈ વાહ. તો એ મસ્ત બનાવ્યું છે. બધું જેવું કસ્ટમર કે એ પ્રમાણે તમે બનાવી દો. ફ્રેશ છે ને? ઓકે ઓકે, વેરી ગુડ વેરી. આને પ્રાઇસ, આની શું પ્રાઇસ કીધું? નહીં 9 પોષણ બી બહુ મોટું છે. આ એક છે પોષણ. આ ફૂડ છે એક ને? બહુ સારું છે. નિલેશભાઈ બી બહુ મસ્ત ગુડ માણસ છે. અને સાસરી બી ભાઈ મીઠું છે અને વેજ ને નોનવેજ બંને રાખે છે. જેને વેજ ખાવું હોય તે વરજ. આપણું પનીર સાસલિકનું રેડી કરું છું અચ્છા અચ્છા. આ શું કે પનીર સાસલિક પનીર સાસલિક. એ મેન કોર્સ જ છે ને? ના સ્ટાર્ટર ઓ સ્ટાર્ટર છે. અચ્છા અચ્છા, એ સ્ટાર્ટર છે. પનીરની બી ઘણી જાત આવે છે અને બધું તમે નોનવેજ વેજ બધું અલગ અલગ કરો ને? વેજનું અલગ નોનવેજનું અલગ ઓકે હા યસ. કેમ કે બધા અમુક વેજીટેરિયન હોય તો એ લોકોને પછી હવે આ તંદૂરમાં જશે ઓહો તંદૂરમાં જશે. ઓકે, આ તમે પેલું કર્યું શું કહેવાય? Marination. મેરિનેશન. ઓકે, અને પછી પનીર ઓલામાં તંદૂરમાં જશે તંદૂરમાં જશે. વાહ ભાઈ. આ બારે જાય છે કાર્મોસ ઓ વેરી ગુડ. હમણાં આ બતાવ્યું હતું એ આ નોનવેજ છે. હા, non-veg. વેરી ગુડ. ઓકે, તો એ હમણાં પેલું કર્યું છે એ સ્ટાર્ટર હતું અને બહુ મસ્ત મસ્ત બધું બનાવ્યું છે ભાઈ. મસ્ત જોરદાર બનાવે છે. તમે બી આવજો, આપણે એડ્રેસ નાખી દેવું નિલેશભાઈનો. અને દમણના ભાઈઓ તો બધા બહુ આપણા વિડીયો જોવે છે. અને હે આ ટેક ઓવર છે. હા વેરી. તો આ ટેક ઓવર જો લઈ જાય છે અહીંયાથી ઓર્ડર કરીને ટેક ઓવર બી લઈ જાય છે. અને અહીંયા બેહીને બી ખાવ. અહીંયા બેહીને જમવાનું કંઈ ડિફરન્ટ પ્રાઇસ કે સેમ? તો બધું અહીં બેહીને બી ખાઈ શકો અને ટેક ઓવર બી લઈ શકો. આ બી પેલું નોનવેજ બને છે, ચિકન કરી. આજે આપણે સવારના જ બનાવ્યું છે ચિકન કરી અચ્છા. એ લોકો ફ્રેશ ફ્રેશ જ બધું બનાવીને પેલું તડકો મારવા માટે જ રાખી દે છે. યસ આ બી ઓર્ડરનું છે કે? ઓર્ડર નથી તો આ રીતના ઇન્ડિયામાં પહેલાં કુક કરતા હોય ને એ રીતના નિલેશભાઈ તમારું કુકિંગ છે હો. બાકી ભાઈ આ પહેલાંથી જ તમને શોખ કે કઈ રીતના તમે આ કન્ટ્રીમાં આવીને પછી મારે આ કન્ટ્રીમાં આવીને શીખ્યા કે? પણ સારું કહેવાય. આ તમારી પાસે ક્યારે કેટલો ટાઈમ થયો છે? યાર અમારી રેસ્ટોરન્ટ 4 વર્ષ છે 4 વર્ષ. અચ્છા અચ્છા. વેરી. પહેલા East India માં કરતા. ઈસ્ટ ઇન્ડિયામાં કરતા? પહેલા East India માં safe હતા. હે? ઓકે. ઈસ્ટ ઇન્ડિયા વાળા તો બધા મને ઓળખે.
હા ઓરેન્જ છે. વાહ ભાઈ વાહ. ઈસ્ટ ઇન્ડિયામાં હતા ને ત્યાં કેટલો ટાઈમ કરે? મેં 2 વર્ષ દોઢ વર્ષ ત્યાં બધું શીખી લીધું ને પછી હવે ભાઈએ ખુદનું રેસ્ટોરન્ટ કર્યું છે. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. અને આમને આમ આગળ વધતા જાઓ. તો જો આ બી બની ગયું છે. તો આવજો બધાને કે આ પનીર સાસલિક બતાવું તમને. હા પેલું પનીર બનાવે છે પેલો ભાઈ. આ પનીર સાસલિક છે. ઓ વેરી ગુડ. જો આપણે હમણાં પનીર આ પેલું સ્ટાર્ટરમાં હે ને યસ સ્ટાર્ટરમાં. આ એકદમ ક્રન્ચી થઈ જતો હે ને. યા આ 2 મિનિટ મેં તમને બતાવું. અરે વાહ ભાઈ વાહ. તો એ હમણાં 2 મિનિટ તંદુરમાં રહીએ એટલે મસ્ત થઈ જાય. અને એકદમ કસ્ટમર બી બારે અટાણે બહુ આવે. બહુ ટ્રાફિક સેટરડે સન્ડે વધારે હોય કે આમાં નોર્મલ વીકેન્ડમાં વધારે હોય છે. વીકેન્ડમાં વધારે ફ્રાઈડે સેટરડે. આપણે અહીંયા જમવા આવ્યા છે ભાઈ અમુકને, એને પૂછીએ કે કેવું લાગ્યું છે. હાઉ ઇઝ ફૂડ? નાઇસ? Very, very good. વેરી નાઇસ. Very tasty. Yeah. Where are you from? Here? UK? Porto. You always come here somewhere, sometime. Really warm. Which food you like? Any non-veg, veg? Oh. Oh. Yeah. I've been here for 20 odd years. 28. 28 years. And I live in Leicester for 25. 25. And I worked in it. When I first came here in Leicester, I worked in the Indian restaurant Good. for 6 years. Oh, very So I know flavors. nice food, eh? Yeah. Very good, very good. This is the flavor. Flavor, yeah. I've been in many restaurants. Yeah. In Leicester. Yeah. But Flavor-wise, it's the different. flavor always there. It's consistency. Good. It's very, very good. Yeah. Because I know colors. I know flavors. That's it. Thank you very Because much. I'm not Asian. Yeah. Doesn't mean I don't understand flavors. I know it. I know Asian because I work. Very good, I very good. cook curries at home. Oh, I very. know what you use. Oh, you cook as well. I know what you use spices. Yeah. So it's different. So this is why I keep coming back here because I understand. Yeah. Because when you rest decades, they use the same basic thing. Tomato and they throw things in there. Yeah. There's no different flavor from one to the other. Yeah, Here, it's, definitely. flavor is always different. થેન્ક યુ વેરી મચ. તો જે આ બધું ફૂડ ખાય છે અને એ લોકો બહારના છે, અહીંયા નથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એન્જોય ફૂડ. યા થેન્ક યુ. કેવું છે ભાઈઓ? મજા મસ્ત લાગે છે. તમે વેજ ખાઓ નોનવેજ વધારે? વેજ. વેજ નોનવેજ. વેજમાં શું ભાવે? પનીર. એ જ મોટે ભાગે અહીંયા પનીર જ ઓર્ડર મળે. પનીર જ મળે ને? પનીરની વેરાયટી પનીર ટીક્કા છે. પનીર ટીકા રે. ઓકે એન્જોય કરો. થેન્ક યુ. તો જા પનીર બી થઈ ગયું મસ્ત. આ છે ને હજી બાકી હવે પણ બહુ જોરદાર લાગે ને, ક્રન્ચી મસ્ત. આની પ્રાઇસ શું છે? તમે ડીશ હોય કે આની? ના આ પનીર સાસલિક છે. આ હા. ડીશ છે 7 પાઉન્ડ. 7 પાઉન્ડ ડીશ. ઓકે આ બધું એટલું આવે? યા મસ્ત હોય. થેન્ક યુ સુનિલભાઈ. અને આગળ વધતા રહ્યો અને મસ્ત ખવડાવતા રહ્યો બધાને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ટાઈમ ટેબલ છે સાંજે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી. તો નિલેશભાઈ વેરી ગુડ પીપલ છે. અને નીચે આપણે ગુજરાતી ફૂડી સુનિલભાઈનું છે અને ઉપર છે નિલેશભાઈ. તો અહીંયા પબ અને રેસ્ટોરન્ટ બંને છે અને ફ્રેશ નોનવેજ ને વેજ બંને બનાવે છે. નોનવેજ ડિફરન્ટ બનાવે છે. કોઈ વેજીટેબલ સાથે કોઈ મિક્સ નથી કરતા એ લોકો. એટલે કોઈને નોનવેજ ખાવો હોય તો નોનવેજ બી મળે છે અને વેજીટેરિયન એ બધું આપણે 2-3 ફૂડ બતાવ્યા ભાઈએ. અને વેલકમ. આવજો અને લાભ દીજો. ચાલો આજનો વિડીયો એટલો જ રાખીએ. ભાઈને બી સમોસા અને આપણે ખાધું વડાપાવ ખાધા અને ચણા દાળના સમોસા બહુ ઇન્ડિયા આપણે બોમ્બે સ્ટાઇલ હતા. અને ઉપર આપણે નિલેશબેન ત્યાં ગયા હતા. ત્યાં નોનવેજ વેજ અને રેસ્ટોરન્ટ છે. તો બાર ને રેસ્ટોરન્ટ બે છે. તો ત્યાં બી આવજો. અને એક જ એડ્રેસ છે અને ફોન નંબર બી હું નાખી દઈશ. તો ચાલો આજનો વ્લોગ એટલો જ રાખીએ. પાછું નવું લઈને આવશું. જય માતાજી, જય શ્રી રામ.